ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે શહેરના ફિરદોસ પાર્કમાં થયેલી એક મોટી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી આ ચોરીમાં સંડોવાયેલા એક આરોપીને ગોધરાથી ઝડપી પાડ્યો છે, જ્યારે અન્ય 2 આરોપીને વોન્ટેડ જાહેર કરાયા છે। ગત 30 જૂનના રોજ ભરૂચના ફિરદોસ પાર્કમાં આવેલા એક રહેઠાણ મકાનનું લોક તોડી અજાણ્યા શખ્સોએ ઘરમાં પ્રવેશ કરી કબાટમાંથી આશરે 56 ગ્રામ સોનાના 4.48 હજારના દાગીનાની ચોરી કરી ગયા હતા। આ ઘટના બાદ એલસીબીની ટીમે પોલીસ ઇન્સ્પેક્ટર એમપી વાળાના માર્ગદર્શન હેઠળ તપાસ શરૂ કરવામાં આવી હતી। આ તપાસ દરમિયાન ગુનાવાળી જગ્યાના સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદ લેવામાં આવી, જેમાં જાણવા મળ્યું છે કે ચોરીમાં એક 4 વ્હીલર ગાડી અને 3 શખ્સો સામેલ હતા। ટેકનિકલ એનાલિસિસના આધારે આરોપીની ઓળખ ઇરફાન અબ્દુલ રહીમ ફોદા, શાહિદ ઉર્ફે બાટલો, મોહમ્મદ જમાલ શેખ અને મુનાવર મામજી તરીકે થઈ હતી। આ ત્રણેય અગાઉ પણ આવા ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે। બાતમીના આધારે એલસીબીની ટીમને જાણ થઈ કે આરોપી શાહિદ ઉર્ફે બાટલો મોહમ્મદ જમાલ શેખ હાલ ગોધરા ખાતે પોતાના ઘરે રહે છે। તાત્કાલિક કાર્યવાહી કરતા પીએસઆઈ ડીએ તુવર અને તેમની ટીમે ગોધરા પહોંચીને શાહિદની ધરપકડ કરી પૂછપરછ કરતા શાહિદે ગુનાની કબૂલાત કરતા જણાવ્યું છે કે લગભગ 1.5 મહિના પહેલા મુનાવર મામજીએ તેની મારુતિ સુઝુકી જેન ગાડી લઈને આવ્યો હતો અને ચોરી કરવા માટે સાથે આવવા જણાવ્યું હતું। પૈસાની જરૂર હોવાથી તે તેની સાથે ગયો હતો। ગુજરાત જકાત નાકા પાસેથી તેમને ઇરફાન ફોદાએ પણ સાથે લીધો હતો। ત્રણેય ભરૂચ આવ્યા અને ફિરદોસ પાર્કમાં એક ઘરને નિશાન બનાવી ચોરી કરી હતી। પોલીસે શાહિદ ઉર્ફે બાટલાને અટકાયતમાં લીધો છે અને અન્ય 2 વોન્ટેડ આરોપીઓ ઇરફાન અબ્દુલ રહીમ ફોદા અને મુનાવર મામજીને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે।